વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કોઈ 12મા સાયન્સમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલનીયતા. બરોબર, બહુ સરસ મજાનું ચેપ્ટર અને ઘણા બધા એટલે લગભગ 8 માર્ક્સ ક્લિયર કરે એવું ચેપ્ટર છે. બહુ મોટું અને સારું ચેપ્ટર ગણવામાં આવે છે અને આ છે કલનશાસ્ત્રની શરૂઆત 12 સાયન્સ માટે. એટલે ધ્યાન રાખજો કે બહુ મજા આવે. આના પછી વિકલન અને સંકલન સિવાય આપણે 12 સાયન્સમાં કશું ભણવાનું નથી. વધારાના 4 ચેપ્ટર જે આપણે ક્લિયર કર્યા હતા અને હવે વિકલન અને સંકલન સિવાય કંઈ નહીં ભણે. પણ આમાં થોડુંક અલગ છે અને આગળનો જે 5.1 છે સાતત્યનું લીધેલું છે. તો સાતત્ય એ શું છે? તો સાતત્ય જોવા માટેની કન્ડિશન એટલે કે કોઈ વિધેય સતત હોય કે અસતત હોય એના આપણે જોઈએ તો એના આપણે સાતત્ય કહીએ છીએ કે સતત છે કે અસતત એ જોવાની પદ્ધતિ છે અને સાતત્ય કહીશું. હવે સતત છે કે અસતત છે એ કેવી રીતે જોવાય એના માટે ચોક્કસ વ્યાખ્યાઓ આપેલી છે. લોજિકલી એવી વાત છે કે ગ્રાફિકલી સિસ્ટમમાં જો તમે આલેખ દોરો કોઈ પણ અને જો એ આલેખ તમે પેન ઉપાડ્યા વગર કોઈ ફંક્શનનો દોર્યો છે કોઈ બી હોય, પછી જે સમય વિધેય હોય, એકમ વિધેય હોય, ચિહ્ન વિધેય હોય, પણ જો તમે એ વિધેયનો આલેખ ઉપાડ્યા વગર દોરો છો, બરોબર છે, પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર દોરી શકો છો તો એ આલેખ સતત હોય હંમેશ માટે. અને જો કોઈ એક ચોક્કસ અમુક બિંદુ માટે ગેપ રહેતી હોય અથવા તો સતત ના આવતું હોય, બરોબર છે, અથવા તો છૂટી જતું હોય તો એને કેવો આલેખ કહી શકીએ? અસતત આલેખ કહીએ. જેમ કે વિચારી શકો છો કોઈ પણ એક આલેખ દોરો સતતનો, ધારો કે y બરાબર x દોરો, બરોબર છે, તો એ શું થાય? fx બરાબર x નો આલેખ જે છે તો અહીંયા કોઈ દરેક બિંદુ આગળ જો પેન ઉપાડ્યા વગર હું દોરી શકું છું તો આ સતત વિધેય છે. ખ્યાલ આવી ગયો? પણ કોઈ ધારો કે ગ્રેટિંગ ફંક્શન નો દોરીએ, બરોબર છે, fx મહત્તમ પૂર્ણાંક વિધેય, તેનો આલેખ કેવો દોરાય તમને ખબર છે? યાદ છે? સીડીઓ દોરી હતી. હા, તો આમાં શું છે તો કે આમાં પેન ઉપાડ્યા વગર તમે આખો આલેખ નથી દોરી શકતા. વાસ્તવિક સંખ્યા માટે તો આ આલેખ અસતત કહી શકાય અને આ આલેખ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત કહી શકાય. તો એનો ફીલ્ડ છે ગ્રાફિકલમાં તે એ રીતે સતત અસતત કહી શકીએ. પણ દરેક આલેખના જો દરેક ફંક્શન માટે આપણે આલેખ દોરીએ અથવા આલેખ જરૂર ખબર હોય એવું જરૂરી નથી. તો એની માટે વ્યાખ્યાઓ આપેલી છે અને વ્યાખ્યા કેવી રીતે આપેલી? તો કોઈ વાસ્તવિક સંખ્યાઓના ગણ માટે, વાસ્તવિક સંખ્યાના ગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય માટે શું પ્રૂવ કરવાનું? આપણે તો એક જ વસ્તુ પ્રૂવ કરવાનું. જો તમે લિમિટ કોઈ x ટેન્ડ્સ ટુ c બિંદુ આગળ, ધારો કે વાસ્તવિક સંખ્યાઓ કોઈ છે તમારી પાસે, તો એની જગ્યાએ એમાં કોઈ એક ચોક્કસ બિંદુ આગળ, એવા તો પ્રત્યેક બિંદુએ સાબિત કરવું પડે, તેવા દરેક ચોક્કસ બિંદુ આગળ તમે f of x equal to સાબિત કરી દો કે f of c થાય છે. એનો મતલબ કે કોઈ ફંક્શનની લિમિટ આગળની વેલ્યુ એ ફંક્શનમાં વેલ્યુ પુટ કરી એના જેટલી થતી હોય તો આપણે કહી શકીએ કે આ સતત વિધેય છે, બાકી ના કહી શકાય. એટલે પરફેક્ટ આ કન્ડિશન પ્રૂવ કરવી પડે. ખ્યાલ આવી ગયો? અને લિમિટ x ટેન્ડ્સ ટુ c એનો મતલબ કે જમણી બાજુ c ની જમણી બાજુનું c ની ડાબી બાજુનું બંને લક્ષ પ્રૂવ કરવા પડે. કારણ કે ડાયરેક્ટ તો આપણે લિમિટ એટલે લિમિટ શોધતા તમને આવડે છે. તો એનો મતલબ એમ કે તમારે શું કરવું પડે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c - fx equal to limit x tends to c plus fx and equal to f of c. આ પ્રૂવ કરી શકો તમે કોઈ પણ ફંક્શન માટે. તો તમે કહી શકો કે આ વિધેય સતત છે. ખ્યાલ આવી ગયો? અને જો આ ઇક્વલ ટુ ના આવે ત્રણે ત્રણ કન્ડિશન તો એનો મતલબ કે તમે શું કહી શકો? અસતત વિધેય છે. ખ્યાલ આવી ગયો? યસ. તો તમે અલગ અલગ કયા ફંક્શન માટે સતત વિધેય અને અસતત વિધેય સાબિત કરી છે. આપણે અત્યારે વાત કરશું માત્ર સાતત્યની. વિકલનીયતાની વાત એ આગળના જ્યારે સ્વાધ્યાય આવશે ત્યારે પોતપોતાની થિયરીમાં એની ચર્ચા કરશું. એટલે આ કલનશાસ્ત્રના ટોપિકો હવે શરૂ થઈ ગયા છે અને પાંચમું ચેપ્ટર એના પછી માત્ર છઠ્ઠું એક જ ચેપ્ટર આવે છે, બરોબર.
હવે આમાં એક ધારો કે વાત કરીએ, ધારો કે કયા કયા ફંક્શન ઓલવેઝ સતત થાય જ છે, તો ધારો કે પહેલા લઈ લો તદેવ વિધેય લો અથવા તો અચળ વિધેય લો. અચળ વિધેય તો આ હંમેશ માટે સતત થાય છે. કેવી રીતે? ધારો કે ફંક્શન fx કેવી રીતે ડિફાઇન થયું હોય? કોન્સ્ટન્ટ k લઈ લો અચળ, અથવા તો k લો, કારણ કે c માટે આપણે ડિફાઇન કરીશું. તો આ k વેલ્યુ માટે હવે ધારો કે હું લિમિટ x ટેન્ડ્સ ટુ c લઉં, પછી પ્લસ હોય કે માઈનસ હોય, ડાબી બાજુનું લક્ષ હોય કે જમણી બાજુનું લક્ષ હોય, એ ફંક્શન f ઓફ x ની વેલ્યુ કેટલી હોય? તો કે લિમિટ એ કેટલી હોય? તો કે લિમિટ કાઢો એટલે f ઓફ c જેટલી જ થવાની છે ને. યસ, કારણ કે એની સોરી આની વેલ્યુ કેટલી જશે? લિમિટ x ટેન્ડ્સ ટુ c આગળની, તો ફંક્શન fx ની વેલ્યુ કેટલી જાય? k આગળની, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ શું લખી શકું? k. તો હવે લિમિટ x ની વેલ્યુ તો જગ્યા જ નથી x પુટ કરવાનો, તો એની લિમિટ મૂકો કે ના મૂકો, આન્સર શું આવશે? k. અને તમે ધારો કે ડાયરેક્ટ f ઓફ c ની વેલ્યુ મૂકવા ઈચ્છો, એટલે ફંક્શનમાં x ની જગ્યાએ c મૂકવાનો છે, તો c તો છે જ નહીં, આન્સર તો k જ આવવાનો છે. એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c ઇક્વલ ટુ fc મળે છે તમને, k. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે જો આ બે ઇક્વલ મળતું હોય તો આપણે કહી શકીએ કે આ ફંક્શન કેવું છે? સતત ફંક્શન છે. ખ્યાલ આવે? યસ. એટલે પછી બીજી ચર્ચા કરો. ધારો કે બીજું એવું કયું ફંક્શન છે? એક તો અચળ વિધેય થઈ ગયું. યાદ રાખજો કયા કયા વિધેયની વાત આવે છે, બરોબર છે? પછી લઈ લો તદેવ વિધેય અથવા તો એકમ વિધેય. આપણે રિલેશન ફંક્શનમાં આપણે આની વાત કરી છે, એકમ વિધેય આઇડેન્ટિટી ફંક્શન કહેવાય છે, બરોબર? તો આઇડેન્ટિટી ફંક્શનમાં શું હોય? ધારો કે કેવું હોય ફંક્શન? fx x પોતે જ હોય. તો આના માટે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ c મૂકો, f of x લિમિટ x ટેન્ડ્સ ટુ c, fx ની જગ્યાએ હું x મૂકું તો આ આન્સર શું આપશે? x ની c વેલ્યુ મૂકી છે તો c આન્સર આવશે. એ જ રીતે ધારો કે હું f of c વેલ્યુ મૂકું તો ડાયરેક્ટ જ x ની જગ્યાએ c મૂકવાનું થાય તો એ c આપશે. એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx અને f of c બંને સેમ વેલ્યુ આપે છે. એનો મતલબ કે તદેવ વિધેય છે એ કેવું વિધેય થવાનું છે? સતત વિધેય થવાનું છે, બરાબર છે? યસ. એટલે તદેવ વિધેય એ સતત વિધેય છે, યાદ રહે. પછી બીજું છે બહુપદી વિધેય, પોલિનોમિયલ. એ ઓલવેઝ કેવું વિધેય છે? ફંક્શન f of x બરાબર બહુપદી કોઈ પણ હોય, લખવાની જરૂર નથી, પણ એ કેવું વિધેય રહેશે? હંમેશ માટે સતત. કેમ એવું? તો ધારો કે કોઈ બહુપદી લઈ લો, ધારો કે x² + 2x + 3 કે ગમે તે ત્રિઘાત લીધી મેં બહુપદી, તો આ બહુપદી માટે આ વિધેય કેવું થશે? હંમેશા સતત. કેમ? કારણ કે લિમિટ લઉં અને એની c આગળની વેલ્યુ પુટ કરું તો અહીંયા c આવશે, અને તમે f of c માં વેલ્યુ પુટ કરો તો એ જ વેલ્યુ આવવાની છે. એટલે કોઈ ચેન્જીસ થવાનું નથી. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c બરાબર fc મળવાનું જ છે. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ કે બહુપદી વિધેય કેવું છે? સતત વિધેય થવાનું છે. ખ્યાલ આવે છે? યસ. હવે ધારો કે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે પેલું મેક્સિમમ મહત્તમ પૂર્ણાંક વિધેય છે એ કેવું થવાનું છે? અસતત થવાનું છે. કેમ? f of x = box x કેવું વિધેય છે? અસતત વિધેય છે. કેમ એવું અસતત વિધેય છે? તેનો આલેખ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આલેખમાં શું થાય છે? દરેક પૂર્ણાંક સંખ્યાઓ માટે ગેપ મળે છે. ચલો આ બધું પૂછીએ તો તમને વધારે સમજ પડે. ચલો ધારો કે અહીંયા 0 છે, આ 1 લઈ લઉં, 2 લઈ લઉં, 3 લઈ લઉં અને 4 લઈ લઉં. 0 અને 1 ની વચ્ચે વેલ્યુ શું આપે છે? 0 આપે, પછી 1,
2 -1 -2 1 અને 2 ની વચ્ચેની વેલ્યુ શું આવે કે 1 આપે છે એ રીતનું આપણું ફંક્શન ડિફાઇન થાય છે ધારો કે 3 પોઈન્ટ માટે વાત કરીએ તો હવે શું થશે તો ધારો કે હું અહીંયા આ ગેપ આગળ ધારો કે 0 આગળ તો 0 આગળ ફંક્શન કેવું થાય છે અસતત થઈ જાય છે કેમ તો તમને ખબર પડશે કે જ્યારે હું લિમિટ શોધીશ આની fx ની તો મારે શું શોધવું પડે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર છે x ટેન્ડ્સ ટુ c લિમિટ એનો મતલબ કે ડાબી અને જમણી બાજુનું લક્ષ સમાન આવવું જોઈએ આપણે એની ચર્ચા કરી તો અહીંયા ડાબી અને જમણી બાજુનું લક્ષ સમાન કરો ધારો કે મારે 0 આગળ શોધવું છે તો 0 આગળ ડાબી બાજુનું લક્ષ છે એની વેલ્યુ શું આવશે અહીંયા 1 2 કેમ આવું લખ્યું છે -1 -2 ધારો કે 0 છે તો 0 ની ડાબી બાજુનું લક્ષ શું વેલ્યુ આપશે ધારો કે અહીંયા 0.000000009 જેવી વેલ્યુ હોય બહુ નાની વેલ્યુ જે 0 ની નજીક છે તો એ વેલ્યુ માટે આ મેક્સિમમ ગ્રેટિંગ ફંક્શન fx છે એ શું વેલ્યુ આપશે -1 વેલ્યુ આપશે અને જમણી બાજુ લઈ લો તો 0 પ્લસ માટે તો 0 પ્લસ માટે અહીંયા એ વેલ્યુ શું આન્સર આપશે 0 આન્સર આપશે એનો મતલબ કે -1 અને 0 બે અલગ અલગ આન્સર આવે છે બોક્સ x માટે તો એનો મતલબ કે બોક્સ x છે એ લિમિટ x ટેન્ડ્સ ટુ ધારો કે હું લઉં અહીંયા 0 માઈનસ તો f of x ઇક્વલ ટુ શું છે બોક્સ x છે એ બોક્સ x શું આન્સર આપશે 0 માઈનસ માટે -1 આન્સર આપશે કારણ કે 0 માઈનસ એટલે અહીંયા આ ચિહ્નમાં આવશે તો અહીંયા -1 આન્સર આવે છે અને એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ લઈ લો બોક્સ x તો શું આપે છે 0 આન્સર આપે છે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે લિમિટ ડિફાઇન ન થતી 0 આગળ 0 પ્લસ fx is not equal to limit x tends to 0 minus fx બરોબર છે તો ત્યાં આગળ વ્યાખ્યાયિત ના થતી હોય તો તમે આ f of 0 ઇક્વલ હોય કે ના હોય આને ના કહી શકો કારણ કે ત્રણે ત્રણ સરખું થવું જોઈએ આપણે એની ચર્ચા કરી છે તો લિમિટ જ વ્યાખ્યાયિત નથી તો સતત વિધેયની ચર્ચા ના હોય એટલે એનો મતલબ કે બોક્સ x કેવું વિધેય છે અસતત વિધેય થઈ ગયું તો એવા તો કેવા 1 2 -1 -2 એવા દરેક પૂર્ણાંક સંખ્યા માટે બોક્સ x કેવું વિધેય છે અસતત વિધેય જશે દરેક પૂર્ણાંક સંખ્યા આગળ 1 આગળ 0 આગળ 2 આગળ દરેક આગળ કેવું થશે અસતત થશે પણ ધારો કે હું ઇન્ટરવલ આપી દઉં 0 થી 1 ની વચ્ચે તો 0 અને 1 ની વચ્ચેનો ઇન્ટરવલ આપ્યો હોય ત્યારે અહીંયા તો અંદર તો કેવું છે તો કે આ દરેક અહીંયા 0 અને 1 ની વચ્ચેની દરેક વેલ્યુ માટે એનો આન્સર સેમ જ આવશે ને જે 0 એનો મતલબ કે 0 અને 1 જો કોઈ ઇન્ટરવલ આપ્યો હોય આવા નાના નાના તે દરેક ઇન્ટરવલ માટે બોક્સ x ની વેલ્યુ શું હોઈ શકે છે તો કે સતત આવશે બધી વેલ્યુ કારણ કે 0 0 0 આવશે ખ્યાલ આવી ગયો એટલે જો નાના નાના ઇન્ટરવલ લઈ લેવામાં આવે તો સતત છે પણ દરેક પૂર્ણાંક સંખ્યા આગળ કેવું છે અસતત એટલે જો કશું કીધું ના હોય ખાલી બોક્સ x કીધું છે આપણને તો આપણે સીધું શું લખવું પડે કે 0 આગળ પૂર્ણાંક સંખ્યા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આગળ બોક્સ x ની લિમિટ એક્ઝિસ્ટ થતી નથી એનો મતલબ એમ કે અસતત છે વિધેય ખ્યાલ આવી ગયો યસ હજી કેવા વિધેય છે બહુપદી વિધેયની ચર્ચા કરી બહુપદી વિધેયમાં શું છે તો કે લિમિટ fx ઇક્વલ ટુ શું થાય f of c ઇક્વલ ટુ શું થાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx મળી જશે આરામથી મળે એનો મતલબ કે એ તો સતત થવાના છે એટલે કે આ સતત છે આ સતત છે આ સતત છે ખ્યાલ આવી ગયો બીજું કોઈ ફંક્શન વિચારો જેમ કે સમમેય વિધેય સમમેય વિધેય કેવું હોય px upon gx px upon qx px કેવું છે બહુપદી છે px પોતે બહુપદી છે અને qx કેવી છે શૂન્યેતર બહુપદી 0 ના હોય એવી બહુપદી છે તો આવી કોઈ પણ બે બહુપદીનો સમમેય વિધેય લઈ લો એટલે કે ભાગાકાર તો બે બહુપદી વિધેય px અને qx પોતે બહુપદી વિધેય કેવી છે સતત છે એમનો ભાગાકાર કેવો થવાનો સતત થવાનો છે ખ્યાલ આવી ગયો એટલે એમનો જે ગ્રાફ આવશે એ પણ પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય છે અને સમય વિધેય પોતે કેવું થવાનું છે સતત વિધેય છે ખ્યાલ આવી ગયો એવી જ રીતે કોઈ પણ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન લઈ લઈશ ત્રિકોણમિતીય વિધેયો તો એમના પોતપોતાના પ્રદેશ આગળ દરેકના પોતપોતાના પ્રદેશ આગળ કેવા થઈ જવાના છે સતત વિધેય થવાના છે કારણ કે sin x cos x વગેરેના ગ્રાફ જાણો છો tan x sec x ના ખ્યાલ છે સતત છે
પણ પ્રદેશ આગળ એ ધ્યાન રાખજો કે પોતપોતાના પ્રદેશ આગળ દરેક વિધેય કેવા થવાના છે, સતત વિધેય થવાના છે. ખ્યાલ આવી ગયો છે? યસ. એટલે એટલી ચર્ચા કરી દીધી છે કે સતત વિધેય કેવા હોય છે, બરોબર. તો આવા ફંક્શન જ્યારે તમે જુઓ તે સતત વિધેય થવાના છે. ખાલી મહત્તમ પૂર્ણાંક વિધેય છે અસતત છે. ખ્યાલ આવી ગયો? યસ. બીજી ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ કેવા પૂછાય છે આના, સતત અને અસતતના. તો તમને ખરેખર આની થિયરી કરતા ને એક્ઝામ્પલ બહુ મજા આવે છે, અને એ તમે ગણો તો તમને ખ્યાલ આવે. તો કેવા એક્ઝામ્પલ છે, ચલો શરૂઆત કરો. તો સૌથી પહેલો જ એક્ઝામ્પલ લઈ લેવામાં આવે યસ, હજી થોડું બાકી રહ્યું છે કે ધારો કે વાસ્તવિક ફંક્શન f અને g હોય. f અને g કેવા ફંક્શન છે? વાસ્તવિક વિધેય છે. બરોબર. તો એમનો સરવાળો એટલે કે f + g, f - g, f * g અને f ભાગ્યા g. આમાં g શૂન્યતા લેવાનું. તો આવા દરેક ફંક્શન કેવા થવાના છે? સતત. આ વાસ્તવિક વિધેય f અને g સતત હોય તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે વિધેય કેવા થવાના છે? સતત વિધેય થવાના છે. ખ્યાલ આવી ગયો છે? યસ. પણ કન્ડિશન શું? કે જે બિંદુ આગળ આ સતત હોય f અને g, ધારો કે f અને g એ છે એ c બિંદુ આગળ કોઈ સતત છે, તેનો મતલબ કે f + g સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિડન્ડ દરેક વસ્તુ કેવું થશે? c આગળ સતત થશે. ખ્યાલ આવી ગયો? યસ. બીજી ચર્ચા છે કમ્પોઝિશન ફંક્શન, જે આપણે સંબંધ વિધેયમાં ચર્ચા કરી છે. કમ્પોઝિશન ફંક્શન એટલે ધારો કે f એ g એ c આગળ સતત હોય અને f એ gc આગળ સતત હોય. તો f કમ્પોઝિશન g એ c આગળ સતત થાય. ના મજા આવી? શું છે જુઓ. ધારો કે f કમ્પોઝિશન g કેવી રીતે લખાય છે? તો આ ફંક્શન g છે એ ધારો કે કોઈ c બિંદુ માટે હું લિમિટ લઈ લઉં. અહીંયા લિમિટ x → c. અહીંયા c બિંદુ આગળ લેવામાં આવે આને. તો g એ ક્યાં સતત હોવું જોઈએ? તો g છે એ c આગળ સતત હોવું જોઈએ. અને આખું અને f ફંક્શન છે એ શેના આગળ સતત હોય? g ઓફ c આગળ સતત થતું હોય. તો આખું કમ્પોઝિશન ફંક્શન છે fog એ ફંક્શન એ c આગળ સતત થાય. ખ્યાલ આવી ગયો? કમ્પોઝિશન ફંક્શન એક ડિફાઇન કરો તો ખ્યાલ આવે. ધારો કે fx = mod sin x લઈ લો. mod sin x ના લેવો હોય તો cos x² લઈ લો. યસ. આ ફંક્શન ડિફાઇન કરો. g લઈ લો. gx શું થાય? cos x લો. hx શું લઈ લો? x² લઈ લો. બરોબર છે. અને goh ડિફાઇન કરું. goh of x બરોબર છે. તો g hx શું છે? x² અને gx શું છે? cos x. તો cos x² ફંક્શન ડિફાઇન. ચલો વિદ્યાર્થી મિત્રો, 5.1 માં જે c ત્રીજા ક્વેશ્ચનમાં c ક્વેશ્ચન છે એ લખી નાખ્યું છે. fx = x² - 25 upon x + 5 છે. આ ફંક્શન સતત છે કે નહીં? ધારો કે c આગળ કોઈ વાસ્તવિક બિંદુ આગળ ચેક કરીએ તો આ x² ફંક્શન fx લખ્યું છે, પછી એ fx માં x² - 25 એટલે x - 5 ને x + 5 લખી શકો. +5 ઉડાડી શકો એટલે x - 5 છે અને c વેલ્યુ આગળ પુટ કરો તો c - 5 કહી શકાય. અને જો ડાયરેક્ટ f of c વેલ્યુ લખું તો અહીંયા શું થાય? c² - 25 upon c + 25. તો c + 25 ઉડી જશે અને c - 5 વધશે. c + 5 ઉડી જશે અને c - 5 વધશે. એનો મતલબ કે લિમિટ x → c fx = fc મળે છે. એનો મતલબ એમ થયો કે આ ફંક્શન કેવું છે? સતત વિધેય છે. એનો આપણા જે 5.1 માં પહેલો, બીજો, ત્રીજો દરેક ક્વેશ્ચન કેવા છે? સતત વિધેય છે.
એટલે બહુપદી વિધેય આપેલા છે એટલે જાતે ચેક કરી લેવાના છે. લખ્યા હતા પણ કદાચ વિડિયો બંધ થઈ ગયો છે એટલે લગભગ મજા નહીં આવે એમાં, જોઈ લઈએ. ધારો કે પહેલો બીજું, ચલો ફરતી જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન તો શું છે? ફંક્શન fx ડિફાઇન થયું છે 5x - 3 ઉપરથી, બરોબર. તો x બરાબર 0 -3 અને 5 આ ત્રણ બિંદુ અગર સતત છે એવું સાબિત કરવું હોય તો શું કરાય? તો ધારો કે હું લિમિટ લઈ લઉં. સૌથી પહેલા 0 આગળ ચેક કરીએ, x → 0. તો ધારો કે 0 માઈનસ લઉં તો શું થાય? f of 0 - h સાબિત કરવું પડે. અહીંયા h → 0 લેવું પડે. ખ્યાલ આવી ગયો? તો આ શું થશે? લિમિટ h → 0 માઈનસ અહીંયા 5 માઈનસ h માઈનસ 3. માઈનસ h હોય કે પ્લસ h હોય, વેલ્યુ અહીંયા 0 પુટ કરશું તો આ તો 0 થવાનું, એટલે મળશે શું? -3 નો આન્સર આવવાનો છે. એ રીતે ધારો કે લિમિટ h → 0 પ્લસ લઈ લો તો f 0 પ્લસ h લિમિટ 0 પ્લસ 5 h માઈનસ 3, તો એ -3 આન્સર આવવાનો છે. ધારો કે હું f ઓફ 0 ની ડાયરેક્ટ વેલ્યુ પુટ કરું તો બી -3 આવવાનું છે. એનો મતલબ કે લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ ને f ઓફ c ત્રણે વેલ્યુ સેમ છે. તો આ ફંક્શન fx 0 આગળ કેવું છે? સતત છે. એવી જ રીતે તમે દરેક બિંદુ આગળ ચેક કરી શકો સતત છે કે નહીં. જો આવું ના કરવું હોય 0 - h 0 + h તો ડાયરેક્ટ -3 આગળ વેલ્યુ લેવાની. હવે લેફ્ટ હેન્ડ હોય કે રાઈટ હેન્ડ હોય, વેલ્યુ તો શું પુટ કરો છો? 0 છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. 0 તો કેવું પ્લસ માઈનસ હતું એટલે આપણે આવું ચેક કર્યું. -3 ને +5 માટે ડાયરેક્ટ ખબર પડી જશે કે લિમિટ x → -3 લેશો તો એ 0 જ થવાનું છે. અને f of -3 અરે -3 લેશો તો વેલ્યુ હશે, એ જ વેલ્યુ f of -3 માટે આવશે અને સતત થશે. બરોબર છે? એટલે આખું આ ફંક્શન ત્રણે બિંદુ આગળ સતત છે. બીજો ક્વેશ્ચન પણ 2x² બહુપદી વિધેય છે, x બરાબર 3 આગળ સતત થશે. d ફંક્શન છે એ પણ સતત થવાનું છે. એટલે લગભગ 1 2 3 દરેક ક્વેશ્ચન છે 1 2 3 આગળ એ સતત વિધેય છે. ખ્યાલ આવી ગયો? હવે ધારો કે બીજું કોઈ ફંક્શન ડિફાઇન, ધારો કે d ઓપ્શન છે fx = શું છે? mod x - 5. આ ફંક્શન કેવી રીતે ડિફાઇન કરી શકો? તો આ ફંક્શન fx છે એને આ રીતે લખાય કે x - 5 પણ ક્યારે? તો x છે એ 5 અને 5 કરતા મોટા હોય તો પોઝિટિવ, અને 5 - x ક્યારે? તો x છે એ 5 કરતા નાના હોય ત્યારે. આવી રીતે બે ફંક્શન ડિફાઇન થાય મોડ્યુલસ x માટે. યસ, આવડવું જોઈએ. 5 અને 5 કરતા મોટા હોય, જો 5 હોય તો 0 થઈ જશે. 5 કરતા મોટા હોય તો પોઝિટિવ વેલ્યુ, અને 5 કરતા નાના વેલ્યુ લેવો તો 5 - x કરવાનું. તો આમાં વેલ્યુ પુટ કરું તો બી શું આવશે? પોઝિટિવ જ આવશે. એટલે આ મોડ્યુલસ ફંક્શન છે એટલે આ દરેક વેલ્યુ પોઝિટિવ મળે એ રીતે મેં વ્યાખ્યાયિત કરી દીધું છે. હવે આના માટે મારા પાસે 3 કન્ડિશન લેવા પડે. ધારો કે c છે એ ગ્રેટર ધેન 5 હોય, તો c ગ્રેટર ધેન 5, તો c ગ્રેટર ધેન 5 માટે ફંક્શન છે x - 5. તો લિમિટ x → 5 અને f of x = લિમિટ x → 5 x - 5 ની વેલ્યુ પુટ કરું અને 0 જ આન્સર આવશે. અને એ રીતે f of 5 જોશું તો પણ 0 જ આવશે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે c ગ્રેટર ધેન 5 માટે લિમિટ x → 5 fx અને f of 5 બંને સેમ થશે. લિમિટ x → 5 f of x બરાબર f of 5 છે. આવું હોય તો સતત છે. ક્યાં? c છે એ 5 કરતા મોટો હોય તો. જો નાનો હોય તો શું છે? c <5 હોય તો સેમ ટુ સેમ કોઈ ચેન્જ નહીં કરવાનું, પણ લિમિટ x → 5
f of x એમને એમ લખવાનું, પણ ફંક્શન 5 કરતા નાનું હોય ત્યારે આવું વ્યાખ્યાયિત થાય છે 5 માઈનસ x. તો 5 માઈનસ x માટે 5 ની વેલ્યુ પુટ કરો તો 0 અને f of 5 કરો તો બી 0 અને બંને કેવા છે ઇક્વલ છે. એનો મતલબ કે c લેસ ધેન 5 છે. સરખું લખો. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx equal to f of 5 સતત છે. ક્યારે આવું હોય તો. પણ જો c5 આગળ કેવું થશે, સતત થાય કે અસતત થાય? તો જોઈ લો c5 આગળ કે વેલ્યુ, તો c5 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ જોવું પડે. તો 5 કરતા મોટી કિંમત, 5 કરતા મોટી તો આ રહી, 5 અને 5 કરતા મોટી x - 5 ફંક્શન આવે. હવે 5 વેલ્યુ પુટ કરું તો શું, x ની જગ્યાએ 5 પુટ કરું તો 5 - 5 શું આવશે 0. એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ માટે કરો તો 5 કરતા નાની વેલ્યુ, 5 કરતા ઓછા માઈનસ માટે, તેના માટે કયું ફંક્શન ડિફાઇન થાય છે 5 - x. તો 5 - x માં 5 વેલ્યુ પુટ કરો તો 5 - 5 તો એ શું આવે છે 0. એનો મતલબ કે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સેમ વેલ્યુ આવે છે. એનો મતલબ કહી શકું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ fx અને ઇક્વલ ટુ f of 5. f of 5 તો આના જેવું જ આવવાનું છે, 0 જ આવશે. આ ત્રણે ત્રણ વેલ્યુ સેમ છે. એનો મતલબ કે c બરાબર 5 આગળ પણ સતત છે. એનો મતલબ એમ કે આખું મોડ્યુલસ x - 5 વિધેય છે એ સતત જ થશે. ખ્યાલ આવી ગયો? આખું ફંક્શન કેવું છે સતત. અને જો ગ્રાફિકલ સિસ્ટમ આવડતી હોય તો એ તો સાવ સિમ્પલ વસ્તુ છે કે આ મોડ્યુલસ વાળું ફંક્શન જે છે એ સતત જ થાય. કેવી રીતે? કે એનો આલેખ જ એવો આવે છે. કેવો આવે છે આલેખ જુઓ. ધારો કે x 5 મૂકું, x 5 મૂકું ત્યારે 0 છે અને પછી 5 થી જેમ જેમ ઘટાડીશ એમ વધશે અને આમ પણ વધશે. એટલે આવું ફંક્શન ડિફાઇન થશે બરોબર. અને 5 આગળ 0. તો આ જે આલેખ છે એ ધારો કે કેવો છે ફંક્શન સતત આલેખ છે. કોઈ બિંદુ આગળ ખાલી ગેપ આવતો નથી, એટલે પેન્સિલ ઉઠાયા વગર દોરી શકો. તો આ કેવું ફંક્શન થઈ ગયું? સતત ફંક્શન થઈ ગયું. ચલો સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે ફંક્શન fx બરાબર x રેઝ ટુ n. fx બરાબર શું છે x રેઝ ટુ n. આ વિધેય કેવું થશે સતત કે અસતત? તો x ની વેલ્યુ વારાફરતી જે પુટ કરો એ જ આન્સર આવવાનો છે. ધારો કે c મૂકું તો c રેઝ ટુ n, f of c પણ એ જ છે. તો કોઈ પણ વેલ્યુ આગળ ધન પૂર્ણાંક કીધું છે પાછું, તો એના આગળ તો કેવી વેલ્યુ આવશે? સતત જ ફંક્શન છે. આના કઈ લખવાનું ના હોય, તમારે ડાયરેક્ટ પ્રૂવ કરી દેજો બરોબર. આ ફંક્શન સતત છે, ચિંતા જેવી કોઈ વાત નહીં, એટલે આવડશે. પાંચમું એક્ઝામ્પલ કઈક અલગ જોઈએ જુઓ. fx છે એ આવું કઈક છે x અને 5. x છે લેસ ધેન ઇક્વલ ટુ 1 છે, x છે ગ્રેટર 1 છે. એક કરતા નાનો છે પેલો અને પેલો જે એક કરતા મોટું. એક કરતા મોટું હોય તો 5 છે અને નાનું હોય તો x છે બરોબર છે. હવે કયા બિંદુ આગળ કોઈ કીધું છે એક્ઝેક્ટ બિંદુ? યસ, 0 આગળ અને 1 આગળ ચેક કરવાનું છે. x બરાબર 0 અને x બરાબર 1 આગળ. ખ્યાલ આવી ગયો? ધારો કે x બરાબર 0 આગળ હું ચકાસું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, પછી 0 માઈનસ લો કે પ્લસ લો. 0 કેવા છે તો કે ઓલરેડી 1 કરતા નાના છે. 1 કરતા નાના દરેક 0 પછી 0 માઈનસ હોય કે 0 પ્લસ હોય
વેલ્યુ ફંક્શન f of x શું બનાવશે? x જ આપશે ને વેલ્યુ. તો એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માટે 0 માઈનસ કે 0 પ્લસ હું એક જ લખી 0 માટે ફંક્શન x બનાવે છે અને x ની વેલ્યુ જો 0 મૂકું તો 0 આન્સર આવી જશે. ખ્યાલ આવી ગયો? અને f of 0 પણ શું આવશે? 0 જ આવશે. તો એનો મતલબ કે 0 આગળ તો કેવું થઈ ગયું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇક્વલ ટુ શું થઈ જશે? f of c થઈ જશે અને સતત છે. ક્લિયર વાત થઈ ગઈ? પણ x ઇક્વલ ટુ 1 આગળ શું થશે? તો 1 આગળ તો પ્રોબ્લેમ દેખાય જ છે. જુઓ, ધારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે લો તો 1 પ્લસ માટે આ ફંક્શન ડિફાઇન થઈ ગયું 5. તો fx ઇક્વલ ટુ શું લેવાશે? 5. તો આમાં 1 પ્લસ કેમ મૂકવાની જગ્યા જ નથી. આન્સર શું આપશે? 5. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ લો તો 1 માઈનસ 1 કરતા ઓછા માટે ફંક્શન શું ડિફાઇન છે? x. તો આમાં 1 ની કિંમત મૂકું તો આન્સર શું આવે? x ની જગ્યાએ 1 મૂકો તો 1 આવે. એનો મતલબ કે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ સરખી આવતી નથી. એનો મતલબ એમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx is not equal to limit x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx. ક્લિયર વાત થઈ ગઈ? અને જો આ બે ઇક્વલ ના હોય તો કેવી વાત છે? તો કે આ ઇક્વલ ના હોય તો લિમિટ જ એક્ઝિસ્ટ નથી થતી. પછી સતત હોય જ નહીં. અસતત છે. x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ અસતત છે. ખ્યાલ આવી ગયો? સતત નથી. એટલે આવડવું જોઈએ. તમને એવી ઈચ્છા થાય કે સાહેબ 0 માટે આ 0 પ્લસ ને 0 માઈનસ કેમ ના લીધું? તો ભાઈ કારણ કે 0 છે એ 0 પોતે જ 1 કરતા નાનો જ છે એટલે એના માટે 0 માઈનસ લો કે 0 પ્લસ લો. ધારો કે હું માઈનસ લઉં તો 0 માઈનસ એટલે ક્યાં આવશે? 1 કરતા નાના એટલે x માટે તો x ફંક્શન ડિફાઇન થશે. 0 જ આન્સર આવશે કારણ કે 0 જ પુટ કરશું. જો ધારો કે 0 પ્લસ લઈ લો તો શું થશે? તો 0 પ્લસ માટે વેલ્યુ તો ક્યાં આવશે? x જ આવશે. અને પછી અહીંયા જો 1 આગળ અહીંયા પ્રોબ્લેમ હોય ને લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન તો જ અલગ અલગ વેલ્યુ પુટ કરવાની થાય ફંક્શનની અને ઇક્વલ ટુ ના થઈ શકે એવું બની શકે. તો એના માટે જ તમારે આવું કરવું પડે. બાકી જો આવું હોય તો ખાલી 0 માટે લખી નાખો એટલે ચાલે. ખ્યાલ આવી ગયો? પછી ફંક્શન જુઓ, ધારો કે છઠ્ઠો ક્વેશ્ચન આવે. ફંક્શન કેવું ડિફાઇન છે જુઓ? 2x 3 2x 3 ક્યારે? x લેસ ધેન ઇક્વલ ટુ 2 હોય, x ગ્રેટર 2 હોય. તો સતત અસતત કયા બિંદુ આગળ? તો આપણે 3 બિંદુ ચકાસવા પડે આમાં. તો c ગ્રેટર ધેન 2 હોય ત્યારે. તો c 2 કરતા મોટા હોય ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx શું વેલ્યુ આપે? તો 2 છે. 2 માટે 2 કરતા મોટા માટે તો આ ફંક્શન છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 2x 3 વેલ્યુ જો પુટ કરું તો 2 4 1 3 એટલે 1 આવે આન્સર. અને f of 2 કરીશ તો પણ કેટલો આવશે? આના બરાબર સાદી ભાષામાં આવું લખી શકું. આ 1 છે અને 1 બરાબર શું છે? f of 2 કરીશ તો ગ્રેટર ધેન 2 કરતા મોટી વેલ્યુ માટે અહીંયા 2 મૂકું તો 2 4 3 એટલે એ પણ 1 આવવાનો છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇક્વલ ટુ f of 2 થાય છે અને હું લખી શકું કે આ ફંક્શન સતત છે. ધારો કે c લેસ ધેન 2 લઈ લો તો સેમ પ્રોસેસ આ જ લખી નાખવાનું. ફંક્શન કયું આવી જશે આની જગ્યાએ? 2x 3 લિમિટ x ટેન્ડ્સ ટુ 2x 3 અને એના માટે શું વેલ્યુ આવશે? તો કે બે વેલ્યુ પુટ કરો લેસ ધેન 2 માટે તો 4 ને 3 7 આવશે અને એ જ f of 2 ની વેલ્યુ આવશે ગ્રેટર લેસ c માટે લેસ 2 માટે. અને c બરાબર 2 આગળ શું થાય જુઓ? તો 2 આગળ તો મારા અલગ અલગ વેલ્યુ છે. 2 પ્લસ ને 2 માઈનસ માટે કરવું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ માટે લો તો
તો 2 માટે ફંક્શન કયું હશે? તો 2 એટલે 2 કરતા મોટા માટે ફંક્શન 2x 3 આવે. હવે વેલ્યુ 2 મૂકો. આ 2 ને માઈનસ લિમિટમાં તમને યાદ હોવું જોઈએ કે 2 અને માઈનસ માત્ર ફંક્શન પસંદ કરવા માટે જ ઉપયોગ થાય છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 હવે લિમિટ છે વેલ્યુ મૂકી દો. 2 મૂકો તો 2 2 4 -3 એટલે 1 આવે. લિમિટ 2 માઈનસ કરો. ફંક્શન કયું આવશે 2 માઈનસ માટે? 2x 3. આનો આન્સર 7. એનો મતલબ એ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx. અને 1 અને માઈનસ આગળ સમાન ના આવતી હોય તો આ ફંક્શન સતત નથી. પણ કઈ જગ્યાએ x બરાબર 2 આગળ સતત નથી. વિધેય સતત નથી. આગળનું જે પેલું હતું 1 આગળ x અને 5 વાળું ફંક્શન, તો એ 1 આગળ સતત નથી એવું લખી શકો તમે, અને 0 આગળ સતત છે. તો આવડવું જોઈએ. આ શું આવતું હતું? આ તો આ જ લખવાનું છે એટલે લખી નાખશું. બરોબર. આજે આટલું જ રાખીએ. કાલથી બીજા એક્ઝામ્પલ આના ચર્ચા કરીશું. બરોબર છે.